જય શ્રી કૃષ્ણ. ચાલો આજે શ્રીનાથજીની 40 દિવસની હોળીનું રહસ્ય જાણીએ. આપણા સૌ માટે હોળી એટલે રંગોથી રમવાનો 1-2 દિવસનો તહેવાર, ખરું ને? પણ પુષ્ટિમાર્ગમાં તો આ એક દિવસનો નહીં પણ પૂરા 40 દિવસનો ભક્તિમય ઉત્સવ છે. જી હા, પૂરા 40 દિવસ. વસંત પંચમીથી શરૂ થઈને ઠેઠ હોલિકા દહન પછી સુધી ચાલે છે. આ 40 દિવસ એટલે વ્રજમાં શ્રીકૃષ્ણની કેલીલાનું એટલે કે એમની દિવ્ય પ્રેમલીલાનું સ્મરણ. આ દિવસોમાં ઠાકોરજી રાજા નથી પણ આપણા મિત્ર કે લાલન છે, એટલે જ આટલી નિકટતાનો ભાવ છે. આ નિકટતાની શરૂઆત થાય છે પ્રભુના શ્વેત વસ્ત્રોથી, શુદ્ધતા અને નિર્મળતાનું પ્રતીક. જાણે એક કોરું કેનવાસ જે ભક્તોના પ્રેમના રંગોથી એ રંગાવા માટે તત્પર છે. ગરમી વધતા ભારે ઘરેણાને બદલે શીતળતા માટે મોતીના શૃંગાર કરવામાં આવે છે. અને રંગો એ પણ બને છે કેસુડાના ફૂલોમાંથી. બધું જ એકદમ પ્રાકૃતિક અને શુદ્ધ. અહીં પિચકારી માત્ર રમત નથી પણ પ્રભુ સાથે પ્રેમનો એક મૌન સંવાદ છે. પછી આવે છે હોળાષ્ટક, છેલ્લા 8 દિવસ જ્યારે ઉત્સવ એના શિખર પર પહોંચે છે. આ દિવસોમાં ધમાર ગવાય છે એવા પદો જેમાં શ્રીકૃષ્ણની નટખટ લીલાઓનું વર્ણન હોય. મંદિરમાં કુંજ મનોરથ રચાય છે, જાણે કે બ્રજની ગલીઓ જ જીવંતથી ઉઠી હોય. આ 40 દિવસની યાત્રાનું સમાપન ધૂળેટીએ નહીં પણ દોલોત્સવના દિવસે થાય છે. આ દિવસે પ્રભુ હિંડોળા પર ઝૂલે છે, જે પરમ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવે છે. તો આ આખો ઉત્સવ એ એક ઔપચારિક સંબંધથી ગાઢ મિત્રતા સુધીની યાત્રા છે. આ પરંપરા આપણને આજના ફાસ્ટ પેસ સંબંધો વિશે વિચારવા મજબૂર નથી કરતી. એ શીખવે છે કે સાચા સંબંધોને પાંગરવા માટે સમય, પ્રેમ અને ધીરજની જરૂર હોય છે. જય શ્રી કૃષ્ણ. જો આ જાણકારી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.